કેમ કે આપણને ગલીઓવાળા બોલે છે એટલે હોવું જોઈએ. હોવું જોઈએ. હા. શું આપણા માટે મેદાન હોવું જોઈએ? હા, હોવું જોઈએ. કેમ હોવું જોઈએ? કેમ કે ક્રિકેટ રમવાથી આપણને ઘણા લાભ થાય છે, કસરતો પણ થાય છે. હોના છીએ. હા. શું આપણા માટે મેદાન હોવું જોઈએ? હોવું જોઈએ. હા, વિસ્તાર મેદાન જોઈએ. ઘરે રમીએ તો મમ્મી બોલે, બહાર રમીએ તો તમે બોલો. હા આંટી, આની સાચી વાત છે. તો પછી અમે ક્યાં રમીએ? એ તમે જાશો કે નહીં તો લાકડી લઈને આવું. કાં ગયા? સાલા કૂતરાઓ મારા ઘર આંગણે જમે છે. કઈ ગયા? શું તમે ગલીઓમાં રમવાની ના પાડે છે? हाँ. તેનું કારણ શું છે? बोलते हैं क्या गली में रमने जाते हैं तो यहाँ पे नहीं रमने का बोलते हैं. सब दोपहर में सो रहे थे तो बूमा पास इसके लिया. मैं काट नहीं तोड़े, બોલ ઘણા લઈ લીધા. 2 જણના કાચ તોડે. કોઈના ઘરમાં બોલ ઘૂસી જાય, કોઈ નાના છોકરાને વાગી જાય, કોઈનું નુકસાન થઈ જાય મોટું. એટલા માટે આપણને ગલીમાં રમવા નથી જતા અમને. તમને લોકોને કેટલી વાર ના પાડી છે? તમે લોકો રોડ પર રમવા શું કામ જાવ છો? તો આપણે ક્યાં રમીશું? આપણા માટે રમવાનું મેદાન હોવું જ જોઈએ. સરકાર આપણા માટે રમણ મેદાન બનાવવું જ જોઈએ. हमारे कारवां को मंजिलों का इंतजार है. ये आंधियों ये बिजलियों की पीठ पर सवार है. जिंदा है तो जिंदगी की जीत में यकीन कर. अगर कहीं है कष्ट तो उतार ला जमीन पर. जिंदा है तो जिंदगी की जीत में यकीन कर. આપણા શહેરમાં રમવાના મેદાન ઘણા ઓછા છે, એવું કેમ? જ્યારે શહેરનું પ્લાનિંગ કરવામાં આવે ત્યારે રમવાના મેદાનો પણ પૂરતા પ્રમાણમાં જ મૂકવામાં આવે છે. એ રમવાના મેદાનની અંદર આજુબાજુ રહેતા લોકો પોતાના મકાનો બાંધી દે એટલે આપણને એવું લાગે કે ખરેખર આ લોકોએ સિટીનું પ્લાનિંગ કરતી વખતે અમારા માટે ખુલ્લી જગ્યાઓ રાખી નથી. અમારું કહેવાનું એવું છે કે મેદાન તો છે પણ અમારા ઘર આંગણે નથી ને. બેટા, આપણને જે પણ વસ્તુઓ જોઈએ બધી જ આપણને ઘર આંગણે મળે એવું જરૂરી છે? અમને આ મેદાન બનાવી આવું મેદાન તમને આનાથી પણ સારું મેદાન બનાવી આપવામાં આવશે. થેન્ક યુ.